નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો। અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો। શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં સ્કૂલના શિશુ નર્સરીથી લઈને ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રાચીન મહાકથાઓનો આધારિત કૃતિઓ તથા વર્તમાન સમયમાં ભારત દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરી હતી। શાળાનો વાર્ષિક ઉત્સવ એટલે વિદ્યાર્થીઓના ઉત્સાહ, કલા, નવીન વિચાર અને આંતરિક શક્તિઓને ખીલવાનો શ્રેષ્ઠ મનોત્સવ। અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક ઉત્સવનો અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉક્ટર રેખાબેન પંચાલ, એજ્યુકેશન એન્ડ સોશિયલ વર્કર ચોલાબેન શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો। આ વાર્ષિક ઉત્સવમાં શાળાના શિશુ નર્સરીથી લઈને ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કાર સાથે કેળવણીના સિદ્ધાંતોને ચરિતાર્થ કરતી પિતૃભક્તિ, મૈત્રીભાવ, પરિવારનો સ્નેહ, હાસ્ય, યુવવંદના, પ્રકૃતિ પ્રેમના સંદેશનો લયબદ્ધ રીતે નૃત્ય, નાટિકા, મહાકથાઓ આધારિત કૃતિ તથા વર્તમાન સમયમાં ભારત દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને એક જ માળામાં પરોવી ભારતની ભવ્ય સંસ્કૃતિ અને સિદ્ધિઓને દર્શાવતી કૃતિઓનો ઉત્સાહ અને ઉમંગભેર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શ્રોફ, ઉપપ્રમુખ હરીશભાઈ જોશી, મંત્રી ડૉક્ટર મહેન્દ્ર પંચાલ તથા ટ્રસ્ટીઓ અને આચાર્ય મિનેન્દ્રસિંહ કેસરોલા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ અવસરે શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્તે દર્શક મિત્રો, અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર શહેરમાં ચાલતી શાળાઓની માહિતી આપતા મને આનંદ થાય છે। સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમ સ્કૂલ તથા CBSEના બાળકો દ્વારા અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસોમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં લગભગ 3000 બાળકોએ સ્ટેજ પરથી પોતાનો પરફોર્મન્સ બતાવ્યો અને આ પ્રોગ્રામ દ્વારા 5000 વાલીઓએ આ પ્રોગ્રામ નિહાળ્યો। બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કૃતિ, ઇતર પ્રવૃત્તિ પ્રત્યેનો રસ અને એક સારા નાગરિક બને એ ભાવનાથી આ શાળા દ્વારા અવારનવાર આવા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે અને એનો અમને આનંદ છે।